દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર રવિન્દ્રભાઈ ધનજીભાઈ વાઘેલા, જેઓ પોલીસ ભવન ખાતે સફાઈ કામદાર તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા હતા। તેમની પત્નીને માનસિક બીમારી હોય, ગેરહાજર રહેવાથી એમને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા હતા। જ્યારે તેઓ નોકરી પર પરત ફર્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમને નોકરી પરથી છૂટા કરવામાં આવે છે। રજા રિપોર્ટ આપ્યો, અનેક રજૂઆતો કરી, છતાં પણ તેમને નોકરી પર લેવામાં આવ્યા ન હતા। ત્યારબાદ તેમણે લેબર કોર્ટની અંદર અપીલ કરી। લેબર કોર્ટમાં કેસ જીતી ગયા। લેબર કોર્ટનો ચુકાદો પણ આવી ગયો કે તેમને તાત્કાલિક ધોરણે નોકરી પર લઈ લેવા, છતાં પણ એમને નોકરી પર લેવામાં આવ્યા નથી। અનેક રજૂઆતો કરી, છતાં પણ તેમનું કોઈએ સાંભળ્યું ન હતું। ત્યારે અખિલ ભારતીય SC/ST એકતા મંચને જાણ કરી। ત્યારબાદ અખિલ ભારતીય SC/ST એકતા મંચના ગુજરાત ઉપાધ્યક્ષ એવા મહેશભાઈ બી સોલંકી, બરોડા જિલ્લા પ્રમુખ અંબાલાલ સાહેબ, બરોડા જિલ્લા ઉપપ્રમુખ તેમજ વેલકમ ગુજરાત ન્યૂઝ પત્રકાર મનોજભાઈ સાહેબ, નંદેશ્રી ગ્રામ પંચાયત સભ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, અખિલ ભારતીય SC/ST એકતા મંચના કાર્યકારિણી સભ્ય એવા ચંપાબેન, તેમજ બરોડા જિલ્લા કોષાધ્યક્ષ એવા ડાયાભાઈ સોલંકી, સર્વે રવિન્દ્રભાઈ ધનજીભાઈ વાઘેલા સાહેબને લઈ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરી કે જેમને તાત્કાલિક ધોરણે નોકરી લઈ લેવા એ રીતે રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી। નોકરીમાં પરત લે એટલા માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જય ભીમ, જય સંવિધાન, જય ભારત।